આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો। સમાચાર આપવા માટે સંપર્ક કરો 8732918183। વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આજે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વિશાળ રેલી યોજાઈ। ડેમ હટાવો સમિતિના નેતૃત્વ આયોજનમાં આ રેલીમાં ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી વિસ્તારમાંથી હજારો લોકો ઉમટી પડ્યા હતા। આ જન આક્રોશ રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, કોંગ્રેસના નેતા અમિતભાઈ ચાવડા, સામાજિક કાર્યકર અસલમભાઈ સાયકલવાળા તેમજ ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ સહિત અનેક સ્થાનિક આગેવાનો જોડાયા હતા। પ્રદર્શનકારીઓએ તંત્રને આવેદન આપી પ્રોજેક્ટ તાત્કાલિક રદ કરવાની માંગ કરી હતી। રિપોર્ટર દીપક પટેલ, ખેરગામ, વાત્સલ્યમ સમાચાર। અનંતભાઈ દ્વારા રીતની ઊભી છે ત્યારે આપણે અમારી માંગ પણ એક જ હતી, આજે પણ એક જ છે શ્વેતપત્રની। કારણ કે આ બચાવવાની વાત હોય, અમારા સમાજની અસ્મિતા બચાવવાની વાત હોય, એ અમને સ્વીકારવાની વાત કરે છે। આદિવાસી સમાજ સ્વીકારશે નહીં। હજારોની સંખ્યામાં ધવલભાઈ કાલે લિખિતમાં પણ આપી દીધું છે, એવું કહેવામાં આવ્યું છે। શું કહેશો બાબત? કોઈ ઝેરોક્સ કાગળ પર પાઠ લખીને આદિવાસી સમાજને છેતરવાના ધંધા કરે, એ આદિવાસી સમાજ ભણેલો ગણેલો છે। શ્વેતપત્રની માંગ છે, શ્વેતપત્ર જાહેર થશે તો આંદોલન અટકશે, બાકી આંદોલન ચાલુ રહેશે। આદિવાસીને હંમેશા એ સરકાર છે અને ડીપીઆર એમની સત્તામાં ડીપીઆર મુકાયો છે અને રાજ્યસભાના જવાબમાં પણ એમણે આ ડીપીઆર પૂર્ણ થયાની વાત કરી છે। પ્રાથમિક તબક્કે આ રદ કરવામાં આવ્યો છે, પ્રાથમિકતા હજુ આપી નથી એવું અંદર લખ્યું છે। પાછા એકવાર જૂઠાલાલ એ વાંચે પછી અમને શીખવે। અમે એમને પણ આમંત્રણ આપેલું હોય, ભાઈ જૂઠાલાલ આવ્યા કે ગયા વખતે અટકાવતો હું તો મોગલી તે આવ્યો, અમારા ધરમપુરના ધારાસભ્ય આવ્યા, એને કેમ આવીને ખુલાસો કરો તમારામાં તાકાત હોય તો। ઋષિકેશ પટેલ ને બોલાવું છું, આવો અહીં આવીને ખુલાસો કરો। પ્રેસ લોકોની વચ્ચે આવો, આદિવાસી સમાજની વચ્ચે આવો। આદિવાસી સમાજને મૂર્ખ સમજવાની વાત કરતા હોય તો હવે સાંભળી લો, આ આરપારની લડાઈ છે। અમે કોઈને છોડવાના નથી, જૂઠાલાલ જેવા નથી। અમે ઓફિસમાં બેસીને વાત કરીએ, અમે સડક પર નીકળીશું, આદિવાસી સમાજની અસ્મિતા બચાવવા માટે નીકળીશું, આદિવાસી સમાજની સંસ્કૃતિ બચાવવા માટે નીકળીશું। એક ઇંચ જમીન પણ નથી આપવાના અને એક ટીપું પાણી પણ નથી આપવાના। આપ જોઈ શકો છો કે આદિવાસી સમાજમાં જેટલો રોષ છે અને સ્વયંભૂ જે પાર તાપી નર્મદા રિવર લિંક યોજના છે, જે આદિવાસી અધિકારોને છીનવી રહી છે, આદિવાસીઓને જમીન વિહોણા કરી રહી છે, ગામ વિહોણા કરી રહી છે, જંગલના અધિકારો છીનવી રહી છે, પ્રકૃતિને નુકસાન કરી રહી છે, એની સામે કોંગ્રેસના યુવા ધારાસભ્ય અનંતભાઈ પટેલ, કલ્પેશભાઈ પટેલ, યુસુફ પામીર અને એમની સમગ્ર ટીમ જે છેલ્લા 3 વર્ષથી બિલકુલ સક્રિય રહીને આનો વિરોધ કરતી હતી અને એ જાણે છે, સૌ આદિવાસી પણ આજે જાણી ગયા છે કે ભારતીય જનતા પાર્ટી એટલે જુઠ્ઠાણાઓની પાર્ટી, લબાડ પાર્ટી, ચોર પાર્ટી કે જે કહે છે કે અમે રદ કરી દીધું અને એ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર સંસદમાં મૂકે છે કે એનો ડીપીઆર છે પણ અત્યારે અમે સરકાર રાખ્યું છે, પ્રાયોરિટીમાં નથી રાખ્યું। એટલે આજે પ્રાયોરિટી નથી, આવતીકાલે આવી પણ શકે છે। માંગ એક જ છે કે આ ડેમ કોઈપણ હિસાબે આદિવાસી વિસ્તારોમાં ના બનવું જોઈએ। આદિવાસી અસ્મિતાનો પ્રશ્ન છે, આદિવાસી સંસ્કૃતિને બચાવવાનો પ્રશ્ન છે, એના માટેની આ લડત છે। અને આપ જોઈ શકો છો કે સ્વયંભૂ આજે સવારથી પોલીસ તંત્ર લોકોને, યુવાનોને અહીંયા આવતો અટકાવતા હતા, કોઈના માટે વાહનની વ્યવસ્થા નથી। આ આદિવાસીઓના હક અધિકાર માટે જાતે રોડ પર ઉતરેલા છે। સરકાર હજુ જાગે અને તાત્કાલિક શ્વેતપત્ર બહાર પાડે। નહીં જો સરકાર જાગશે તો આવનારા દિવસોમાં સરકારને આના કરતાં
વધુ મોટો જનસમૂહ એની સામે પડશે ચોક્કસ છે કે કોંગ્રેસ પાર્ટીનું દરેક કાર્યકર આ આદિવાસી અસ્મિતાના બચાવવા માટેના સંઘર્ષમાં સામેલ રહેશે, સમર્થન માટે. શેર પાટીલે કહ્યું છે કે 2022માં ભૂપેન્દ્ર સરકારમાં ત્યારે આ પત્ર રદ કરવા માટે કરી દીધું છે, તો પણ આ શું કહેવા માંગે છે આ બાબતે? હું એ જ કહું કે એ જ મોટો માણસ છે. એક તરફ એમ કહે છે કે 2022માં અમે રદ કર્યું, એ જળ સંચય મંત્રી છે, એમના ડિપાર્ટમેન્ટે આ સંસદમાં રિપોર્ટ મૂક્યો છે કે અમે ડીપીઆર નથી કરી, પ્રાયોરિટી પર નથી, ડીપીઆર તૈયાર છે. તો આ જુસ્સા લોકો છે જે સી આર પાટીલ પર કોઈનો ભરોસો નહીં થાય. મુખ્યમંત્રી કે વડાપ્રધાન કાર્યાલય આનું જાતે શ્વેતપત્ર બહાર પાડે, એ તો આજે બોલે ને કાલે ફરી જાય. એ જુસ્સો માણસ, દબાણ માણસ છે, એના પર કોઈ આદિવાસી સમાજને ટ્રસ્ટ નથી કે ગુજરાતી પ્રજાને ટ્રસ્ટ નથી. આપણી સાથે જોડાયા હતા અસલમ સાયકલ જે સુરતના નેતા છે, હંમેશા લડતમાં રહે છે, જોડાયા હતા. અને એમની બી એક જ માંગ છે કે ભાઈ શ્વેતપત્ર જ આપતો જ અટકશે, એટલે કે શ્વેતપત્ર આ લડત અટકવાની નથી. તમે જજમેન્ટની